રાજ્યમાં જામ્યો છે વરસાદી માહોલ। છેલ્લા 2 કલાકમાં 52 તાલુકામાં વરસાદ ખાબક્યો। બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં 52 તાલુકામાં વરસાદ થયો। સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 1.5 ઇંચ વરસાદ થયો। ખેડબ્રહ્મામાં 1.30, દાંતીવાડામાં 1.10, સતલાસણામાં 1 ઇંચ અને જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ થયો છે। રાજ્યમાં ચોમાસાની સિઝનનો સરેરાશ વરસાદ 71.48% નોંધાયો। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.21% વરસાદ થયો તો કચ્છ ઝોનમાં સૌથી ઓછો 29.5% વરસાદ નોંધાયો। મધ્ય પૂર્વ ગુજરાતમાં 70.33% વરસાદ પડ્યો। સૌરાષ્ટ્ર ઝોનમાં 54.79% વરસાદ નોંધાયો। ઉત્તર ગુજરાતમાં 52.11% વરસાદ થયો। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 હવામાન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે। મોન્સૂન ટ્રફ, શિયન ઝોન અને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવામાન વિભાગે 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે। મહીસાગર, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે। વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું તો દાહોદમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું તો છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ છે। આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે તાપીમાં ભારે વરસાદની આગાહી છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 2% વધુ વરસાદ થયો છે। और सौराष्ट्र जो कच्छ एरिया है इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में हल्का सा मध्यम बरसात का संभावना रहेगा। अगले 7 दिन 12 से लेकर 18 दिया गया है ऑरेंज वार्निंग के साथ। इक्का दुक्का स्थानों में जो डिस्ट्रिक्ट्स में आ रहे महासागर, दाहोद और पंचमहाल के लिए दिया गया है। और हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ। साबरकांठा, अरावली, खेड़ा, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। कल के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ। दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिए गए।